કે જે ભચાઉમાં બધી સમાજના અલગ અલગ પ્રતિમાઓ સ્ટેચ્યુ મૂકાણા છે, એક વીર માધાતાજીનું પણ એક પ્રતિમા મૂકવામાં આવે ગામમાં, ત્યારે વિરેન્દ્રસિંહજીએ વાત કરી કે ખાલી ગામમાં નહીં, આપણું કચ્છનું એન્ટ્રી પોઈન્ટ એટલે ભચાઉ 4 રસ્તા, જ્યાંથી આમ ગાંધીધામ જવું હોય, ભુજ જવું હોય, કચ્છમાં ગમે જવું હોય, જ્યાં કને વીર મહારાણા પ્રતાપસિંહની મૂર્તિ હોય, આંબેડકરજીની મૂર્તિ હોય, ત્યાં 3 સર્કલ છે, ત્યાં ત્રીજું સર્કલ ખાલી હતું. એટલે વિરેન્દ્રસિંહે વાત કરી કે આ સર્કલનું નામ આપણે વીર માધાતાજી સર્કલના નામે આપી અને ત્યાં વીર માધાતાજીની મૂર્તિ બેસાડવાનું પણ ત્યાં અમે ઠરાવ કરી દીધો અને ગ્રાન્ટ ફાળવણી થઈ ગઈ. અને લગભગ 10-15 દિવસમાં પાછું તમને બધાને આમંત્રણ આપશી કે આપણે ત્યાં પણ ભચાઉ સાથે મળી અને વીર માધાતાજીની મૂર્તિ સાથે મળીને બેસાડવાનું કામ, એનું ખાતમુહૂર્ત આપણે બધા સાથે મળીને કરવાનું છે. કારણ કે મિત્રો, આવા બધા વીર પુરુષોના જીવનમાંથી આપણને એમના દર્શન થાય ત્યારે આપણને એમના આદર્શો મળતા હોય છે. મેં જે પહેલા જ વાત કરી કે કોલી સમાજ એટલે ખૂબ જ શ્રદ્ધાળુ સમાજ, ખૂબ જ જેની સાથે મિત્રતા હોય, જેની સાથે રહે, પછી એમાં વફાદારી એટલી બધી હોય કે એના ભેગું પછી મારવા હાલે, મરવા હાલે.